સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ। બહેરામપુરા વોર્ડમાં કોર્પોરેટર તસ્લીમ તિમિરઝીની ટિકિટને લઈ બે જૂથો આવ્યા સામસામે। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ તિમિરઝીએ પોલીસ જાપ્તા વચ્ચે ઉમેદવારી ફોર્મ ભર્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમને ફોર્મ ભરવા માટે લાવવામાં આવ્યા। તસ્લીમ તિમિરઝીએ બહેરામપુરાના ઉમેદવાર તરીકે વસ્ત્રાપુર બહુમાળી ભવને ફોર્મ ભર્યું। તસ્લીમ તિમિરઝીએ ફોર્મ ભરતા પહેલા સ્થાનિક ધારાસભ્ય પર કર્યા ગંભીર આક્ષેપ। તેમણે ધારાસભ્યનું સ્પષ્ટ નામ લેવાનું ટાળ્યું। ધારાસભ્ય દ્વારા અમારી ટિકિટ કાપવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું છે તેમ તસ્લીમ તિમિરઝી જણાવી રહ્યા છે। હું ચૂંટણી પછી મારી ટિકિટ કાપવાનો પ્રયાસ કરનાર કોંગ્રેસના ધારાસભ્યની પાછળ પડી જઈશ। કોંગ્રેસ પાર્ટી દ્વારા હાલમાં મને ઉમેદવારી ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવી છે। બપોરે 3 વાગ્યા સુધીમાં પાર્ટીનો મેન્ડેટ આપવાની ખાતરી અપાઈ છે। હું કોંગ્રેસ પાર્ટી તરફથી ફોર્મ ભરવા આવ્યો છું। જમીન કૌભાંડમાં મારા વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે। હું પરવડા સિવાય કોઈથી ડરતો નથી। કોંગ્રેસમાંથી ભરીશ, બીજા કોઈથી ભરીશ નહીં, પણ કહેવાનો મતલબ એ છે કે કોર્ટમાંથી છતાં ત્યાંથી પોલીસ સપોર્ટથી ઓર્ડર મળ્યું છે અને આજ જે બી મારા જોડે જે ધારાસભ્ય છે એ લોકો બધા મારા સાજિદ છે। એ લોકો ટિકિટ ના આપવા દે એટલા માટે આ બધું સાજિદ કરેલું છે। હમણાં મારે ફોર્મ ભરવાનું છે ને 3 વાગે પહેલાં મેન્ડેટ આવી જશે, નહીં તો પછી મારે લડવાની કોઈ ઈચ્છા નથી।